વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે વાતડાઉ ભારતમાળા રોડ પરથી 29.57 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત મહત્વની કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી પાસેથી 88,710 રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સ, 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાનો સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ સહિત કુલ 1,48,710 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ સાદિદ ખાન ઉર્ફે આતિશ રાઉમા રહે વખારવાસ થરાદ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ વાતડાઉ ભારતમાળા રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોપેડ પર પસાર થઈ રહેલા શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે તેને સ્થળ પરથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ વાવ થરાદ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતડાઉ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ અમીભાઈ જાતે રાઉમા વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો. તે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ જેની કિંમત છે 88,710 રૂપિયા અને કુલ મુદ્દામાલ 1,48,710ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. અને પકડવાનો બાકી આરોપી અરમાન ચૌહાણ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. પહેલી વખત માલ લાવ્યો છે કે આની પહેલો પણ માલ લાવેલો? હાલની તપાસ દરમિયાન પ્રથમ વખત લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જે વધુ વિગતો જાણવા મળશે તે જણાવીશું.